बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या અલી મદદ નૂરમ મુબીન યાની અલ્લાહની પવિત્ર રસ્સી. ઇસ્માઇલી ઇમામોનો જ્વલંત ઇતિહાસ એપિસોડ 3. લવાદોની નિમણૂક. હઝરત અલી અલૈહિસ્સલામે આ પછી શામી લશ્કર જોડે મસલત ચલાવવાનું યોગ્ય ધાર્યું. શામીઓએ પણ સુલેહ કરવાનો તથા બંને પક્ષના 2 લવાદોની નિમણૂક કરી અને તેઓના નિર્ણયને બંધનકારક ગણવાનો પોતાનો ઇરાદો દર્શાવ્યો અને પોતાના પક્ષના લવાદ તરીકે ઉમર બિન આસનું નામ આપ્યું. હઝરત અલી અલૈહિસ્સલામે અબ્દુલ્લાહ બિન અબ્બાસ અને ત્યાર પછી માલિક બિન ઉશ્તરને પોતાના પક્ષના લવાદ તરીકે નીમવાની ઈચ્છા દર્શાવી, પરંતુ શામીઓએ એ બંને નામો કબૂલ ન કરતા અબુ મૂસા અશઅરીનું નામ સૂચવ્યું. હઝરત અલી અલૈહિસ્સલામ અબુ મૂસાને પસંદ કરતા ન હતા, છતાં પોતાના લશ્કરનો આગ્રહ જોતા ગમે તે પરિણામ આવે તેની પરવા કર્યા વિના આપે મૌન ધારણ કર્યું. આ રીતે હઝરત અલી અલૈહિસ્સલામના પક્ષનો લવાદ અબુ મૂસા અશઅરી નિમાયો. લવાદોની નિમણૂક થતાં લડાઈ બંધ પડી. આ યુદ્ધમાં બંને પક્ષના 20,000 માણસો માર્યા ગયા. ઉમર બિન આસનો પ્રપંચ. સુલેહની શરત અનુસાર 8 માસ પછી તુમ્મતુલ જંગલમાં બંને પક્ષના 400 માણસો એકઠા થયા. લવાદી ફેસલો આપવામાં આવે તે પહેલા ઉમર બિન આસે ભોળા અબુ મૂસાને ખાનગીમાં મળીને હઝરત અલી અલૈહિસ્સલામ અને અમીર મુઆવિયા બંનેને પદભ્રષ્ટ કરી કોઈ ત્રીજી વ્યક્તિને ખલીફ બનાવવાનું સમજાવ્યું. ઉમર આસની આ યુક્તિમાં કેવળ રાજરમત અને પ્રપંચ સમાયેલો હતો. અબુ મૂસા તેનો સહેલાઈથી ભોગ થઈ પડ્યો. લવાદો પોતાનો ફેસલો સંભળાવવા આવ્યા ત્યારે ઉમર આસે અબુ મૂસાને પોતાનો અભિપ્રાય પહેલા જાહેર કરવા જણાવ્યું. અબ્દુલ્લાહ બિન અબ્બાસે અબુ મૂસાને તેમ કરવા ના પાડી, પરંતુ અબુ મૂસાએ કાંઈ ધ્યાન આપ્યું નહીં અને મિંબર ઉપર ચડીને કહ્યું, હું હઝરત અલી અલૈહિસ્સલામ અને અમીર મુઆવિયા બંનેનો ખિલાફત ઉપરથી હક કાઢી નાખું છું. મુસલમાનો જેને જોઈએ તેને પોતાનો ખલીફો મુકર્રર કરે. ત્યાર પછી ઉમર બિન આસે મિંબર પર ચડીને કહ્યું, હું પણ હઝરત અલી અલૈહિસ્સલામને ખલીફ પદથી પદભ્રષ્ટ કરું છું અને અમીર મુઆવિયાને તેની જગ્યાએ સ્થાપું છું. તે જ ખરો ખલીફ છે. અબુ મૂસાને ઉમર આસના આ પ્રપંચની સઘળું પતી ગયા પછી ખબર પડતા તે ઘણો જ દિલગીર થયો અને ઉમર આસને તેની ચાલબાઝી માટે સખત શબ્દોમાં ઠપકો આપ્યો. લવાદોના અસંતોષકારક નિર્ણયને અંગે સુલેહ પડી ભાંગી. મુસ્લિમોને તેમની ગંભીર ભૂલનું પહેલું પરિણામ મળી ગયું. મિસરમાં બળવો અને ખારજીઓના છળ પ્રપંચો. અમીર મુઆવિયાની ઉશ્કેરણીથી મિસરમાં બળવો થયો. તેમાં બળવાખોરોને ખુલ્લી રીતે અમીર મુઆવિયાના સહકારીઓએ સહાયતા કરી. આ બળવામાં હઝરત અલી અલૈહિસ્સલામની તરફનો ગવર્નર મહમદ બિન અબુબકર માર્યો ગયો. હઝરત અલી અલૈહિસ્સલામને તેની જાણ થતાં માલિક ઉશ્તરને મિસર ખાતે તેની કુમકે મોકલ્યો, પરંતુ અમીર મુઆવિયાના પક્ષકારોએ માર્ગમાં ઝેર આપવાથી તેઓ મરણ પામ્યા. અમીર મુઆવિયાએ ઉમર બિન આસને મિસરના ગવર્નરની પદવી આપી અને ત્યાં પોતાની સત્તા જમાવી. આ સઘળું બની રહ્યું હતું તે દરમિયાન એક ત્રીજો પક્ષ કાંઈ જુદી જ ગોઠવણી કરી રહ્યો હતો. એ પક્ષ ખારજીઓનો હતો. કૂફાની મસ્જિદમાં અબ્દુલ રહેમાન ઇબ્ને મુલજિમ, મુબારક બિન અબ્દુલ્લાહ અને ઉમર બિન અબુબકર ત્રણેય મળીને એવો નિર્ણય કર્યો કે ખિલાફતના ઝઘડા કેવળ 3 વ્યક્તિઓને માટે થાય છે. આથી હઝરત અલી અલૈહિસ્સલામ, અમીર મુઆવિયા અને ઉમર બિન આસને ઠાર કરવા જોઈએ. આ નિર્ણય અનુસાર
અમીર મુઆવિયાનો વધ કરવા રમઝાન માસની 17મી તારીખે મુબારક બિન અબ્દુલ્લા દમિશ્ક ભણી રવાનો થયો. ઉમર બિન આસનો પ્રાણ લેવા ઉમર બિને અબુ બકરે મિસર તરફ પ્રાણ કર્યું અને ઇબ્ને મુલઝિમ હઝરત અલી અલૈહિસ્સલામને શહીદ કરવાના ઈરાદાથી કૂફામાં રહ્યો. રમઝાન માસની 18મી તારીખે અમીર મુઆવિયા દમિશ્કની મસ્જિદમાંથી બહાર આવવા ઊભા હતા. મુબારકે તેના પર તલવારનો ઘા કર્યો, પરંતુ તે પાછા હટી જવાથી ખંભા ઉપર જખમ લાગ્યો અને ખંભાનું હાડકું માંસ સાથે કપાઈ ગયું. આથી અમીર મુઆવિયા જમીન પર પડી ગયા. હાજર રહેલા લોકોએ તરત જ મુબારકને પકડી લીધો. અમીર મુઆવિયાએ ભાનમાં આવ્યા પછી મુબારકનો વધ કરાવ્યો. મિસરમાં ઉમર આસ બીમાર હોવાથી મસ્જિદમાં આવી ન શક્યો, તેથી તેણે પોતાના બદલામાં બીજા શખ્સને મોકલાવ્યો, જેને ઉમર આસ સમજી ઉમર બિન અબુ બકરે તેનું ખૂન કર્યું. હાજર રહેલાઓ તેને પણ તરત જ પકડી લીધો અને ત્યાં જ તેને કતલ કરી નાખ્યો. જંગે નહેરવાન. આ મહાન લડાઈ હઝરત અલી અલૈહિસ્સલામ અને ખારજીઓ વચ્ચે નહેરવાન નામના મુકામે થઈ હતી. ખારજી શબ્દ મૂળ અરબી ભાષાનો છે, જેનું બહુવચન ખારીજ થાય છે અને જેનો અર્થ સમૂહમાંથી બહાર નીકળેલા થાય છે. તે પ્રમાણે આ ખારજીઓ ખોટી રીતે દોરવાઈ જઈને હઝરત અલી અલૈહિસ્સલામના પક્ષકારોથી જુદા પડ્યા હતા અને બળવા કરીને રાજદ્વારી દ્રષ્ટિએ ચાલુ વાતાવરણમાં ખલલ પાડવાનો ભાગ તેઓએ ભજવ્યો હતો. પરિણામે હઝરત અલી અલૈહિસ્સલામની ખિલાફતના છેલ્લા 2 વર્ષ તેમજ ઉમૈયાઓના રાજ અમલ દરમિયાન બંને પક્ષો વચ્ચે આવી મુસ્લિમ સામ્રાજ્યના પૂર્વ ભાગની શાંતિનો ભંગ કર્યો હતો અને ખાસ કરીને હઝરત અલી અલૈહિસ્સલામ ઉપર અમીર મુઆવિયાને ફાવી જવાનો માર્ગ તેઓએ સરળ બનાવી દીધો હતો. જંગે સિફિનમાં અમીર મુઆવિયાએ હઝરત અલી અલૈહિસ્સલામ સમ્મુખ મૂકેલી દરખાસ્તથી ઇસ્લામમાં ફિરકા પડવાનો પ્રથમ પ્રસંગ ઊભો થયો. તે માટે ખાસ કરી બની તમીમવાળાઓએ તો લડાઈનો સીધો વિરોધ દર્શાવ્યો અને તેઓ ઇલાહી વાણીમાંના ખુદા સિવાય અન્ય કોઈને હુકમ કરવાનો અધિકાર નથી, લા હુકમ ઇલ્લા લિલ્લાહ નો પોકાર કરતા લશ્કરમાંથી નીકળી જઈને ચાલ્યા ગયા, જેથી તેઓ ખારજી નામે ઓળખાય છે. તેઓ હરુરા નામના ગામડા ભણી કૂચ કરી જતા રહ્યા અને એક અજાણ્યા સિપાહી અબ્દુલ્લા બિન વહબ અલ રાશિબીને પોતાના સરદાર તરીકે ચૂંટી કાઢ્યો. ખારજીઓની બીજી નામ સંજ્ઞા હરુરિયા આ ગામડાના નામ ઉપરથી પડી છે. આ ખારજીઓનો નાનો સમૂહ ધીરે ધીરે વધતો ગયો અને નહેરવાનની નહેરના કાંઠે છાવણી નાખી પોતાના બળવાખોર લશ્કર સાથે ઇબ્ને વહાબે મુકામ કર્યો. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમની ભવિષ્યવાણી હતી કે યા અલી, તમારી જાહેરી ખિલાફતના વખતમાં એક સમૂહ તમારી સખ્ત દુશ્મનાવટ કરશે. તેઓ મોઢેથી કુરાન કુરાન કહેશે, પરંતુ કુરાનમાં હુકમની દરકાર કરશે નહીં. એ કોમો આદ અને સમૂદની કોમો જેવી ફરી ગયેલી કોમો હશે. તીર કમાનમાંથી નીકળી જાય છે તેમ એ લોકો નાસી જશે. એ કોમ પોતાને મુસલમાન કહેવડાવશે, છતાં તેને લેશ પણ ઈમાન હશે નહીં. નહેરવાનના ખારજીઓ તેની નિશાની રૂપ હતા. આ ખારજીઓ મદયન સર કરી ત્યાંની પ્રજા ઉપર દરેક પ્રકારના જુલ્મો કરી ભારે લૂંટફાટ ચલાવતા હતા. હઝરત અલી અલૈહિસ્સલામને આ ખબર પહોંચ્યા ત્યારે આપશ્રીએ પ્રજાને દુઃખમાંથી છોડાવવાનો ઈરાદો કર્યો. બીજી તરફથી પ્રજાજનોએ પણ પોતાને આ આફતમાંથી મુક્ત કરવા અરજ કરતા હઝરત અલી અલૈહિસ્સલામે ખારજીઓ ઉપર ચડાઈ કરવા વિચાર કર્યો. પરંતુ અમીર મુઆવિયા શામમાં 80,000નું લશ્કર એકઠું કરીને આપશ્રી સામે લડવાની તૈયારી કરવા લાગ્યો હતો. હઝરત અલી અલૈહિસ્સલામ પણ તેના બચાવમાં લશ્કર એકઠું કરી રહ્યા હતા. આ લશ્કરને
શામ ભણી કૂચ કરવાની હતી, પણ સંજોગોને લઈ તેને ખારજીઓ સામે લડવા નહેરવાન ભણી રવાના કર્યું. આ લશ્કરે માર્કીન નામની મંઝિલ પાસે પહોંચી પડાવ નાખ્યો. ત્યાર પછી બંને પક્ષોએ પોતાની હરોળ સમારીને એકબીજાનો સામનો કરવા રાહ જોવા લાગ્યા. હઝરત અલી અલૈહિસ્સલામે પોતાનો વાવટો એક ઊંચાણવાળી ભૂમિ ઉપર ખોડી જાહેર કર્યું કે જે માણસ શત્રુના લશ્કરમાંથી છૂટો પડી અમારા વાવટા તળે આવશે તેને સન્માન આપવામાં આવશે, તેને અમાન આપવામાં આવશે, અથવા જે સિપાહીઓ અમારો સામનો નહીં કરતા કૂફા ભણી ચાલ્યા જશે અથવા મદીના પાછા જશે તેઓને પણ સલામતી મળશે. આ જાહેર કર્યા પછી હઝરત અલી અલૈહિસ્સલામે 6000 ચુનંદા લડવૈયા વાવટાના રક્ષણ માટે ફરતા ગોઠવી દીધા. આ જોઈ ખારજીઓમાં ભય પેસી ગયો, જેથી ખારજીઓમાંથી કેટલાકોએ લડવાનું માંડી વાળી કૂફા તરફ પ્રયાણ કર્યું અને કેટલાકોએ હઝરત અલી અલૈહિસ્સલામના વાવટા તળે આવીને અમાન મેળવી. આ સ્થિતિ જોઈને અબ્દુલ્લા બિન વહાબ ખારજી વિચારમાં પડ્યો, કારણ કે આ પ્રકારે લશ્કરનો મોટો ભાગ છૂટો પડી ગયો હતો અને તેની પાસે કેવળ 4000 જ લડવૈયા રહ્યા હતા. આ સ્થિતિ નિહાળી ઇબ્ને વહાબ નાસી છૂટવા ઈરાદો કર્યો, પરંતુ તેમ થવું અશક્ય હતું. જો તેનું લશ્કર નાસવા જાય તો તે પહેલા જ ઘેરાઈ જાય એવો ભય હતો. આથી તેણે મરણિયા થઈને લડવા માટે લશ્કરને હુકમ આપ્યો. લડાઈનો ધોરણસર આરંભ થયો. ઇબ્ને વહબ હઝરત અલી અલૈહિસ્સલામને અસભ્યતા અને તોછડાઈથી સંબોધી પોતાનો સામનો કરવા ઉશ્કેરવા લાગ્યો. હઝરત અલી અલૈહિસ્સલામે ઝુલ્ફિકારની મૂઠ ઉપર હાથ મુબારક મૂકી સામે આવી ઊભા રહ્યા અને સામ સામે વાર થવા લાગ્યા. અંતે અબ્દુલ્લા ઇબ્ને વહબ હઝરત અલી અલૈહિસ્સલામની ઝુલ્ફિકારનો ભોગ થઈ પડ્યો અને તેના ઊભા 2 સીધા ટુકડા થઈ જવાથી ચીરાઈ જઈને ભોંય પર પડ્યો. ત્યાર પછી હઝરત અલી અલૈહિસ્સલામ ખારજીઓના લશ્કર ઉપર તૂટી પડ્યા. શત્રુઓનો ઘાણ નીકળી ગયો. તેઓમાંના માત્ર 9 જણા જીવતા રહ્યા અને આશ્રય શોધી પ્રાણ બચાવવા આમ તેમ દોડી રહ્યા હતા. હઝરત અલી અલૈહિસ્સલામના લશ્કરમાંથી ફક્ત 9 માણસ માર્યા ગયા. આ લડાઈનું પરિણામ હતું. ખારજીઓનો ઉપદ્રવ શમ્યો. હઝરત અલી અલૈહિસ્સલામે પોતાના લશ્કર સાથે સંપૂર્ણ જીત મેળવી ગુફા ભણી પ્રયાણ કર્યું. સલમાન ફારસી. મહાન અસહાબી સલમાન ફારસી મૂળ ઈરાની વંશના હતા. તેમનું અસલ નામ માહબી અથવા રુઝબી હતું. કાઝરૂન શિરાઝ વચ્ચે આવેલા અરજાન નામના સ્થાનમાં કે બુશાયર અથવા ઇસ્ફહાનના એક ગામડામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા બુસખશાન એક ખેડૂત અને અગ્નિપૂજક હતા. તેમના ઘરમાં ઓલવાય નહીં તેવી આગ સદા સળગતી રહેતી. સલમાન ફારસીએ યુવાવસ્થામાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો, પરંતુ તેણે ખ્રિસ્તી પાદરી પાસેથી અરબસ્તાનમાં એક પૈગંબર જાહેર થશે એવી ભવિષ્યવાણી સાંભળી હોવાથી તેઓ એક કાફલા સાથે અરબસ્તાન આવ્યા અને ઇસ્લામ ધર્મમાં દાખલ થયા હતા. ઇસ્લામના આરંભમાં જ ઈમાન લાવનારાઓમાંના તેઓ એક હતા. લશ્કરના બચાવ માટે જે ખંદકો ખાઈઓનો જંગે ખંદકમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ખાઈઓ ખોદવાની સલાહ પણ તેમણે આપી હતી. હઝરત અલી અલૈહિસ્સલામની ખિદમતમાં તેઓ પોતાનું સર્વસ્વ સમજતા હતા. એમનું સ્થાન હઝરત અલી અલૈહિસ્સલામના દ્વાર પર જ હતું. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ તેઓને અંતા મિન્ના અહલુલ બૈત કહીને પોતાની અહેલે બેતમાંથી ગણતા હતા. જીવનના અંતિમ સમય સુધી તેઓ હઝરત અલી અલૈહિસ્સલામ અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમની સેવામાં તન્મય રહેતા હતા. તેઓ બંદગી તથા દીની ક્રિયાઓ ફારસી ભાષામાં કરતા હતા. વફાદાર કંબર.
હઝરત અલી અલૈહિસ્સલામના વફાદાર અને પ્રિય ખિદમતગાર તરીકે કંબરનું નામ ઇસ્લામી જગતમાં જાણીતું છે. તેનું મુખ્ય નામ ફતાહ હતું અને હબસ એબિસિનિયાના બાદશાહનો પુત્ર હતો. કંબરના માટે સામાન્ય રીતે એવી વાત પ્રચલિત છે કે તેના અધર્મી કાકાએ હઝરત અલી અલૈહિસ્સલામનું માથું લાવી આપવાની શરતે પોતાની પુત્રીના લગ્ન તેની સાથે કરી આપવાની કબૂલાત આપેલી હોવાથી કંબર મદીને આવી હઝરત અલી અલૈહિસ્સલામની શોધ કરવા લાગ્યો. હઝરત અલી અલૈહિસ્સલામને આવતા જોઈ તેણે હઝરત અલી કોણ છે, કેવા છે, તેમની શક્તિ સામે કોઈ ટકી શકે કે કેમ વગેરે બાતમી પૂછી. હઝરત અલી અલૈહિસ્સલામે આ પૂછપરછ પરથી તેનો હેતુ જાણી ફરમાવ્યું, શરીરના બાંધામાં, સ્વભાવમાં અને શક્તિમાં તેઓ બરાબર મારા જેવા જ છે. જો તું મને કુસ્તીમાં જીતી શકીશ તો હઝરત અલી અલૈહિસ્સલામને પણ જીતી શકીશ અને તારો હેતુ પાર પડશે. આ સાંભળી કંબર હઝરત અલી અલૈહિસ્સલામ સાથે કુસ્તી લડ્યો અને તેમાં તે હારી ગયો. ત્યાર પછી હઝરત અલી અલૈહિસ્સલામે ફરમાવ્યું, હું પોતે જ અલી છું. તને મારું માથું જોઈએ તો લે આ તલવાર અને મારું માથું ખુશીથી ઉતારી તારી મુરાદ પર લાવ. આ દિલેરીની કંબર પર ઊંડી અસર થઈ અને હઝરત અલી અલૈહિસ્સલામને પોતાના આકા તરીકે કબૂલ કરીને તેણે આપ શ્રીની ખિદમત સ્વીકારી તથા જીવનભર વફાદાર રહી હઝરત અલી અલૈહિસ્સલામ પર કુરબાન થનાર એક વફાદાર ખિદમતગાર તરીકે પોતાનું નામ જગતભરમાં અમર કર્યું. લા ફતા ઇલ્લા અલી. હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામ આપની અદ્ભુત શક્તિના કારણે લા ફતા ના શૌર્યભર્યા નામે પણ ઓળખાય છે. કેટલાક ઇતિહાસકારો જણાવે છે કે જંગે ઓહદના યુદ્ધ વખતે આપશ્રીએ દાખવેલા અદ્ભુત શૌર્યને કારણે આપશ્રી લા ફતા તરીકે મશહૂર થયા હતા. હિજરી સન 3 થયેલા ઓહદના યુદ્ધ વખતે અબુ સુફિયાન અને તેની સ્ત્રી હિન્દાએ અરબોના કબીલાઓને ઉશ્કેરી 5000નું લશ્કર એકઠું કર્યું હતું. શત્રુઓનું બળ વધુ હોવાથી ઇસ્લામી લશ્કરના કેટલાક સૈનિકો હઝરત પૈગંબર સાહેબને મૂકી નાસી ગયા હતા, પણ જેમના હસ્તક ઇસ્લામી ઝંડો હતો તે શૌર્યવંતા ઇમામ હઝરત અલી અલૈહિસ્સલામ ખૂબ વીરતાથી લડ્યા. આનો ઉલ્લેખ કરતા મારેજુન નબુવ્વત અને કશ્ફુલ ગુમ્માહ નામના સુન્ની લેખકોના ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે આ યુદ્ધ વખતનું હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામનું શૌર્ય જોઈ ફિરસ્તાઓએ લા ફતા ઇલ્લા અલી લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર નો નાદ કર્યો હતો અને હઝરત અલી અલૈહિસ્સલામની દિવ્ય શક્તિની અજોડતા જગતને જણાવી હતી. ઇમામના આશિકો. હઝરત ઇમામ શાહ અલી અલૈહિસ્સલામની દિવ્યતાની તેમજ આપમાં રહેલા અલ્લાહના નૂરની જેઓને શનાખત અને ઓળખ થઈ તેઓ સર્વેએ પોતાના માલિક અને સ્વરવ તેમજ આકા તરીકે હઝરત ઇમામ શાહ અલી અલૈહિસ્સલામનો સ્વીકાર કરી આપ શ્રીની ભક્તિમાં મહા આનંદ મેળવ્યો. આપને પરમ શક્તિ અલ્લાહના સ્વરૂપ તરીકે માનનારાઓ પણ આ પૃથ્વી ઉપર છે. હકીમ નાસિર ખુશરો દ્વારા બોધ પામેલા અને મધ્ય એશિયામાં આજે લાખોની સંખ્યામાં વસી રહેલા મૌલાઈઓ, આખા ઈરાનમાં પ્રસરેલા અલી ઇલાહીઓ, શામની હદમાં વસવાટ કરી રહેલા નુસેરીઓ, લેબેનોનના પહાડોમાં વસતા દરૂઝીઓ વગેરે હઝરત અલી અલૈહિસ્સલામને ખુદાઈ સ્વરૂપમાં સ્વીકારે છે. આ નામાવલીમાં શેખ, ગાલિયા, ખિઝરવી, સુવેદાની, શમસી અને બાતીની નામના ફિરકાઓનો પણ સમાવેશ થાય છે. આ સહુ પોતપોતાની રીતે પરંતુ હઝરત અલી અલૈહિસ્સલામને ખુદાઈ સ્વરૂપમાં ભાળે છે અને અનન્ય ભક્તિભાવથી આપની ભક્તિ કરે છે. જોમો સિફારિયો. ઘોર અજ્ઞાનતા અને અંધકારના સમયે નૂતન અને ચિરંજીવી પ્રકાશ
સતત પ્રકાશ આપનાર, સૃષ્ટિના અંત પર્યંત કાયમ રહેનાર ઇલાહી નૂરના જોમાધારી હઝરત અલી અલીવસલ્લમે જાહેરી રીતે ઇમામતનો દોર સંભાળ્યો અને આ દોર સંભાળ્યા પછી અને તે પૂર્વ સર્વરે કાયનાતની પડખે રહીને તેમણે ધર્મનું અને ધાર્મિકજનોનું રક્ષણ કર્યું અને તેમને મુક્તિ અને પ્રગતિની કેડીએ નવી દ્રષ્ટિ સાથે દોરવ્યા મનુષ્યો અને મનુષ્ય જીવનને સ્પર્શતા તમામ પ્રશ્નોમાં આપે જમાનાના ઇમામ તરીકે ઇસ્માઇલીઓને અદ્ભુત માર્ગદર્શન આપ્યું અને જ્યારે આપશ્રીની ઝળકતી ઇમામતનું 43મું કીર્તિવંતું વરસ ચાલતું હતું ત્યારે આપે જોમો સિફાર્યો. રમઝાન માસની તારીખ 9ના અબ્દુલ રહેમાન ઇબ્ને મુલજીમ તેના 2 સાથીઓ સાથે કુફાની મસ્જિદમાં દાખલ થયો. હઝરત અલી અલીવસલ્લમ એકાંતમાં હતા. એ લોકો હાજર ઇમામને શહીદ કરવાના ઇરાદાથી આવ્યા હતા. બંનેમાંથી એક જણે તલવારનો વાર કર્યો પણ તે ખાલી ગયો. તે પછી બીજી બાજુથી ઇબ્ને મુલજીમે તલવારનો ઘા કર્યો. તે હઝરત અલી અલીવસલ્લામના મુબારક માથા પર લાગ્યો. તેથી આપ શ્રી શારીરિક રીતે સખ્ત જખમી થયા. ખૂની અને તેના સાથીઓને નાસભાગ કરી મૂકી. 2 સાથીઓ તો નાસી છૂટ્યા પરંતુ ઇબ્ને મુલજીમ પકડાઈ ગયો. હઝરત અલી અલીવસલ્લમને જખમી હાલતમાં ઘેર લઈ જવામાં આવ્યા. આપના જિસ્મ મુબારકની સારવાર કર્યા છતાં જખમ ઝેરી હોવાથી એ જ માસની 21મી તારીખે હિજરી સન 40માં આપે જોમો સિફાર્યો. હઝરત અલી અલીવસલ્લમે જાહેરી ખિલાફત 5 વર્ષ ભોગવી હતી અને આપ શ્રીની ઇમામતનો સમય 43 વર્ષ પર્યંત લંબાયો હતો. આપના પછી ઇમામતની ગાદીએ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બિરાજ્યા. હવે પછીનું આપણે આવતા એપિસોડમાં સાંભળીશું. થેન્ક યુ. યા અલી મદદ.